મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂત પોર્ટલ 2.0 નોંધણી કઈ રીતે કરી શકાય। અહીં મિત્રો આઈ ખેડૂતની વિવિધ યોજનાઓ છે એમના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી iKhedut.gujarat.gov.in વેબસાઇટને ઓપન કરવાની છે। અહીં તમે જોઈ શકો છો કે આ જે નવી જે વેબસાઇટ છે એ અત્યારે અપડેટ થઈ અને 2.0 આવી ગઈ છે। મિત્રો અહીં નીચે તમે જોશો iKhedut 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા જ લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત છે। તો મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા નોંધણી એટલે કે રજીસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો અહીં લાભાર્થીની નોંધણીની વિગત, જેમાં એનો પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરવાનો છે। આપણે ખેડૂત માટે ફોર્મ ભરવાનું છે, ખેડૂત સિવાય હોય તો એના માટે અને સંસ્થાકીય હોય તો એ રીતે। તો મિત્રો આપણે ખેડૂતને સિલેક્ટ કરી લઈશું। અહીં આપણે તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે, તો આપણે અહીંયાથી જિલ્લો પસંદ કરી લઈશું। ત્યાર પછી મિત્રો તમારે તાલુકો છે એ પસંદ કરવાનો છે। અહીંથી ને તમારો જે પણ ગામ હોય એ ગામનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે, તો એને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારો ખાતા નંબર જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો, એટલે અહીંયા આગળ જે પણ ખાતેદાર હશે એમના નામ જોવા મળશે। અને ત્યાર પછી અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે, આ કેપ્ચા તમારે આ રીતે ફિલ કરી અને સાચવો અને આગળ વધોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ। મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો, અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી મોકલોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। ઈમેલ આઈડી પણ તમે નાખી શકો છો જો તમારી પાસે હોય તો, અન્યથા ચાલશે। અહીંયા તમારે તમારો પાસવર્ડ છે એ લખવાનો છે અને એ જ પાસવર્ડ ફરી પાછો અહીંયા તમારે રાખી દેવાનો છે, જે પણ તમારે રાખવો હોય એ। ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા છે, તો આ કેપ્ચા તમારે આ રીતે ફિલ કરી દેવાના છે અને સબમિટ કરો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું, તો આપણે આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીશું। મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણું રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે। હવે તમારે અહીં મોબાઈલ નંબર જે તમે આપેલો છે એ નાખવાનો છે અને જે પાસવર્ડ અહીં તમે રાખેલો છે એ તમારે અહીંયા નાખવાનો છે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો ઓટીપીથી પણ તમે અહીંયા આગળ લોગિન કરી શકો છો। ત્યાર પછી અહીં તમે જે કેપ્ચા જોઈ શકો છો એ તમારે અહીંયા આગળ નાખી અને લોગિન થઈ જવાનું રહેશે। હવે મિત્રો આપણે આ તમામ વિગત ભરી અને લોગિન થઈ જઈએ। મિત્રો અહીં તમે જોઈ શકો છો, જેવા તમે લોગિન થશો અહીંયા આગળ તમને લોગઆઉટનું ઓપ્શન જોવા મળશે અને અહીંયા વિવિધ યોજનાઓ તમને જોવા મળશે, જેમાં તમારે ખેતીવાડીની, પશુપાલન, બાગાયત કે મત્સ્યપાલન। મિત્રો અત્યારે આપણે ખેતીવાડીની યોજનામાં જોઈ લઈએ કે કઈ કઈ યોજનાઓ હાલ શરૂ છે। તો અહીં તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રોલી માટે છે। ત્યાર પછી મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છે કે સ્માર્ટફોનની ખરીદી માટેની જે સહાય છે એમાં અરજી તમારે કઈ રીતે કરવી। તો મિત્રો આ હતું આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેનો ફૂલ વિડીયો। જો તમારે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમે વહેલી તકે રજીસ્ટ્રેશન કરી લેજો। આશા રાખું છું કે રજીસ્ટ્રેશન કરવા બાબતે તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।